ભાઈ મેં વાત ઓપરેશન ચેવી તમે વિદેશ ફરીને આયા. એટલે આ વિદેશની હું વાત કરે છે હમણાં જાપાન ગયો તો જાપાન તે જાપાનમાં મારી માની સોગન પેલા ઓમ નાકવાળા એમને પેલું ડિનર કોક ડિનર કરીને મોટી થાળીઓ મારી આગળ મૂકી હતી અને એના પછી 2 મહિના પછી તું જુઓ ને તો ચો જોતો પેલું એન્ટાર્ટિકા કોક મોટું જંગલ હતું યાર. ફોરમ નહીં એન્ટાર્ટિકા એવું કોક હતું. તું જો મોટા મગરો અને પેલા દોરા સિંહ ને કાળા બિલારા ઉંદેરા દોરા આવું જોઈને હું તો 2 મહિને 3 મહિને કંટરીઓમાં ફરતો રહું યાર. આપણે ગામડામાં નહીં રહેવાનું. તને ખબર છે હમણાં પેલું કહેવાય પેલું યુદ્ધ થયું હતું યુદ્ધ નોમ ભૂલી જવાનું એ દેશમાં લંકાનું અલા રાવણની વાત નહીં કરતો એ યુદ્ધ તો પેલા 5000 વર્ષ પહેલા થયું હતું. આ તો હમણાં વચ્ચે યુદ્ધ નતું થયું યાર. અમેરિકન ઇન્ડિયા અલા અમેરિકન ઇન્ડિયા શું લેવા કરાવવા નો ના દિયો ઇન્ડિયા વાળા યુદ્ધ કરવા નહીં. ઇન્ડિયા વાળા હારા છે પણ એ જવા દે નોમ ભૂલી જો તો આગળ અમે ગયા હતા ને ખરીદી કરવા ગયા હતા અને હમણાં ને અમેરિકામાં 40 વીઘા જમીન લીધી છે બોલ. 40 વીઘા એટલે હું તો ગામડામાં નહીં રહેતો. માર તો બિઝનેસ બધો પેલું કે કન્ટ્રી ફન્ટ્રીમાં ચાલે છે યાર. એટલે દીપાબાની તો વાતો થાય એમાં હાટવાનું નહીં. બીજું કોઈ ખોટા સમાચાર તો નહીં ને આપણે સારું બોલે ને ગામવાળા કે બેસો લાયન મેં વાત એ તો બેસો તો પેલા નોકર નહીં યાર. નોકર મારો રો કરે છે કે દીપાભા મારો પગાર નિહાળતો નહીં તમે બહારની કંટરીઓમાં ફરવો દે. તે બેસો તો એના માટે લાવ્યો કે દૂધ દોવાના બેસોને હાચવો તો એનો પગાર તો નીકળે. પણ હું અમેરિકાની કન્ટ્રીમાં મહિને પગાર આલવા ચો આવું યાર. સારું એક કામ કર હમણાં પાછો મારા બુશના જોડે વાતો કરવાની છે. ફોન આવશે ઇંગ્લિશમાં બોલે આપણે દીપાભાઈ ઇંગ્લિશમાં ફાર મને નહીં આવડતું ઇંગ્લિશ શીખવાડજો મને. જો વોટ ઇટ ઇઝ હાય હેલો હાવ આર યુ અમાવાળા બોલે ને એટલે આપણે ફાયું કહેવાનું. મેં તો ગામડામાં કેવું વાપર્યું તું ભરતા હું તને કહું હેલો હાય હાવ આર યુ ફાટેલું ફાઇન આટલું શીખ્યા એટલે ઇંગ્લિશ થઈ ગયું. કટ કરો.